નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું તમે જાણો છો કે આ દુનિયામાં એક દિવસ એવો પણ આવશે જ્યારે આ આખી દુનિયા ખતમ થઈ જશે? એક એવો સમય જ્યારે આખી દુનિયા વિનાશના સંકટથી ઘેરાઈ જશે. એક એવો વિશ્વયુદ્ધ જેના વિષયમાં માણસોએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય. શું ખરેખર આપણે આપણા અંતના ખૂબ જ નજીક આવી ચૂક્યા છીએ? જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના વર્તમાન સમયમાં તો આપણને એવા સંકેત જરૂર મળી રહ્યા છે કે ધરતી જે છે એ પોતાના અંતના ખૂબ જ નજીક આવી ચૂકી છે. અને એટલા માટે જ દુનિયાના અનેક હિસ્સાઓમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ અને સંકટ જોવા મળી રહ્યા છે. અને આ જ બધી વાતો ઉપરથી ઘણા બધા ભવિષ્યવક્તાઓએ ભવિષ્યને લઈને પોતાની ભવિષ્યવાણીઓ કરી છે. જો આપણે ઇતિહાસના પાનાઓને જોઈએ તો આપણને ખબર પડશે કે 16મી શતાબ્દીમાં એક મહાન સંત હતા જેમનું નામ હતું સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી. આ ખૂબ જ જ્ઞાની સંત હતા અને પોતાના જ્ઞાનના બળ ઉપર એમણે ભવિષ્ય મલિકાની રચના કરી હતી. આ પુસ્તકમાં કળિયુગના અંત અને વિનાશના વિષયમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. જો આપણે ઇતિહાસના પાનાઓ ઉપર નજર નાખીશું તો આપણને ખબર પડશે કે આ પુસ્તકમાં જેટલી પણ ભવિષ્યવાણીઓ લખેલી છે એમાં વધારે પૂરતી ભવિષ્યવાણીઓ એકદમ સાચી અને સટીક સાબિત થાય છે. અને એટલા માટે આજે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આવનારા સમય માટે જે ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં લખેલી છે એ પણ સાચી સાબિત થવાની છે. એક સમય હતો જ્યારે મહાન ઋષિ મુનિઓનો એક સમૂહ હતો જેને પંચસખાના નામથી ઓળખવામાં આવતો હતો. અને આ પંચસખા મહાપુરુષોએ પોતાના જ્ઞાનના બળબૂતા ઉપર 318 પુસ્તકો લખી. અને આ જ પુસ્તકોમાંથી એક છે ભવિષ્ય મલિકા પુરાણ. ખાલી એટલું જ નહીં, પણ આ પુસ્તકમાં જગન્નાથ મંદિરને લઈને જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાબિત થઈ છે. આમાં કહેવામાં આવ્યું હતું કે જગન્નાથ મંદિરમાં ત્રિદેવના વસ્ત્રો સળગશે, પ્રાચીન ઝાડ પડી જશે અને મંદિરના શિખર ઉપર ગિદ્ધ આવીને બેસશે. અને જ્યારે આ ઘટનાઓ ઘટે ત્યારે સમજી જજો કે આપણે હવે ઘોર કળિયુગમાં શ્વાસ લઈ રહ્યા છીએ. પણ મિત્રો, અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ દુનિયામાં ત્રીજો વિશ્વયુદ્ધ ચાલુ થવાનું છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે હવે એ સમય આવી ગયો છે જેની ભવિષ્યવાણી મોટા મોટા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓમાં એકદમ સાફ એ તારીખ અને એ સમયનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે આ દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે. અને જોતા જોતા આખી સૃષ્ટિ અને ગ્રહોની દિશા પણ બદલી જશે. તો ચાલો મિત્રો જાણીએ કે આખરે આનો કારણ શું છે અને આખરે 13 અંકના તાંડવનો શું મતલબ છે. સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે ભવિષ્ય મલિકામાં 13 નંબરનો શું અર્થ થાય છે. હિન્દુ પંચાંગના અનુસાર મિત્રો હરેક મહિનામાં 2 પક્ષ હોય છે, જેમાંથી એક તો કૃષ્ણ પક્ષ હોય છે અને બીજો શુક્લ પક્ષ હોય છે. નોર્મલ રીતે જોઈએ તો આ જે પક્ષ હોય છે એ 15 દિવસના હોય છે. પણ આ વર્ષે મિત્રો તિથિમાં બદલાવ આવ્યો છે અને આના હિસાબે આ વર્ષે આષાઢ કૃષ્ણ પક્ષ 13 દિવસનો છે. અને આવી રીતનો પક્ષ દ્વાપર યુગમાં મહાભારતનું યુદ્ધ ચાલુ થવાથી ઠીક પહેલા પડ્યો હતો. અને હવે આવી જ રીતનો સંયોગ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર આ 13 દિવસનો પક્ષ દુર્યોકાળ કહેવામાં આવે છે. મતલબ કે જ્યારે પ્રકૃતિ પોતાના રૌદ્ર રૂપમાં નજર આવશે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા પ્રાકૃતિક આફતો વધારે જોવા મળશે. દેશ અને દુનિયામાં એવી ઘટનાઓ ઘટશે જેના વિષયમાં આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તમને જણાવી દઈએ કે આ સંયોગ ઘણા 100 વર્ષો પછી જોવા મળ્યું છે. જો આપણે મહાભારત કાળના ગ્રહોની દિશાને જોઈએ તો આપણે એક તારણ કાઢી શકશું કે મહાભારતથી પહેલા એક આવો જ સમય આવ્યો હતો જેમાં ગ્રહોની સાથે સાથે પ્રાકૃતિક આપદાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. અને આવામાં મિત્રો ફરી એકવાર એવા જ અંદાજા લગાડવામાં આવી રહ્યા છે કે બની શકે છે કે ફરી એકવાર પ્રાકૃતિક આપદો પોતાનો રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે. અને આના કારણે આખી દુનિયામાં એક ખૂબ જ મોટી હાનિ થઈ શકે છે. અને આના જ ચાલતા મિત્રો ઘણા બધા ભવિષ્યવક્તાઓએ, ઘણા બધા મહાપુરુષોએ વર્લ્ડ વોર 3 ની પણ ભવિષ્યવાણી કરી છે. આપણે બધા મિત્રો વર્તમાન સમયમાં આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે દુનિયાના અલગ હિસ્સાઓમાં ભયંકર યુદ્ધો ચાલી રહ્યા છે. દુનિયાના તમામ હિસ્સાઓમાં તણાવ જે છે એ ખૂબ જ મોટા પાયે હમણાં વધી રહ્યો છે. દુનિયાના તમામ દેશ અલગ હિસ્સાઓમાં વહેંચાઈ રહ્યા છે. અને આવા તણાવના ચાલતા દુનિયાના ઘણા બધા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ
જન્મ લઈ રહી છે, અથવા તો આપણે એમ કહીએ કે ગૃહ યુદ્ધ જેવા હાલાત બની રહ્યા છે. ત્યાં જ મિત્રો રશિયા અને યુક્રેન તો આ યુદ્ધની આગને વધારી રહ્યા છે. ભવિષ્ય મલિકામાં સાફ સાફ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ દિવસો દરમિયાન બંને દેશોની વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં, આ બંને દેશોના યુદ્ધના કારણે આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના એકદમ નજીક ઊભી છે. આ વર્લ્ડ વોરમાં આપણે ચારે બાજુ તબાહી જોશું, જેમાં લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે. અને એના પછી આખી દુનિયામાં ખાલી અને ખાલી 64 કરોડની જ આબાદી વધશે. જણાવી દઈએ કે આ જે યુદ્ધ છે એ 2025 પછી ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. અને મિત્રો જો આપણે જોઈએ તો આની શરૂઆત રશિયા અને યુક્રેનના યુદ્ધથી થઈ પણ ચૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે યુદ્ધ છે એ આવનારા 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. અને આ દરમિયાન આપણો પાડોશી દેશ ચાઇના 13 મુસ્લિમ દેશો સાથે મળી અને ભારત ઉપર આક્રમણ પણ કરી શકે છે. ત્યાં જ ભવિષ્યવાણીઓના અનુસાર આપણો ભારત દેશ શરૂઆતમાં ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો નહીં બને, પણ જ્યારે યુદ્ધના છેલ્લા 13 મહિના બાકી હશે ત્યારે જઈને ભારત ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો બનશે. ભારત ઉપર હુમલો કરવાવાળામાં પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ દેશો સામેલ હોઈ શકે છે. અને આ બધા દેશોને ગાઈડ કરશે ચીન. પણ ભારત પોતાના દુશ્મનોને એકદમ મુંહતોડ જવાબ આપશે. મતલબ કે બીજી પણ એક વિચારવા જેવી વાત છે, અને એ છે કે ભારતના પ્રધાનમંત્રી આ મુશ્કેલીઓમાંથી ભારતને બહાર કાઢશે અને એના પછી આ યુદ્ધમાં આપણા ભારત દેશની જીત થશે. પણ ત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં મિલિટરી શાસન પણ લાગુ થઈ શકે છે. આ દરમિયાન ધરતી ઉપર આ યુદ્ધના કારણે લોકોનો મરવાનો સિલસિલો ચાલુ થઈ જશે. આના સિવાય ઘોર કળિયુગમાં મિત્રો ઘણી બધી ગંભીર બીમારીઓ જન્મ લેશે, જેમનો ઈલાજ ગોતવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. અને મિત્રો આપણે જોઈએ તો આ ઘટના પણ વર્તમાન સમયમાં ઘટી રહી છે. મતલબ કે વર્ષ 2020માં ફેલાયેલો કોરોના વાયરસ, જેના લીધે લાખો કરોડો લોકોના જીવ ગયા છે. અને આવનારા સમયમાં આવી ઘણી બધી ગંભીર બીમારીઓ આખી દુનિયાની પોતાની ચપેટમાં લેવા માટે તૈયાર ઊભી છે. નવી મહામારીઓ ફેલાશે અને આનો ઈલાજ કોઈ પણ ડોક્ટર પાસે નહીં હોય. ભવિષ્ય મલિકામાં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીની સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એક સમય એવો પણ આવશે જ્યારે લોકોને આકાશમાં 2 સૂરજ નજર આવશે. આવી રીતની ઘટના દુનિયાના લોકોને માટે ઈશારો હશે કે કળિયુગનો અંત હવે એકદમ નજીક આવી ચૂક્યો છે. ભવિષ્ય મલિકામાં બીજી ઘણી પુસ્તકોમાં ભવિષ્યવાણીના અનુસાર આકાશમાં સૂરજની જેમ જ એક બીજો પિંડ આવશે. આ એક ઉલ્કાપિંડ હોઈ શકે છે, ધૂમકેતુ હોઈ શકે છે, જે બંગાળની ખાડીમાં પડશે અને આના કારણે ઓડિશા રાજ્ય પૂરી રીતે તબાહ અને જલમગ્ન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે થોડાક વર્ષો પહેલા કોલંબિયામાં 2 સૂરજ નીકળવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભવિષ્ય મલિકામાં ધરતીના સ્વરૂપમાં બદલાવ બાજુ ઈશારો કરવામાં આવ્યું છે, જેમાં ધરતીનું વર્તમાન જે સ્વરૂપ છે એ બદલી જશે. ધરતી પોતાની બદલતી ધુરી ઉપર કામ કરશે અને આના કારણે પૃથ્વી ઉપર સમય ઉપર મોટા ભૂકંપ પણ આવી શકે છે. ભવિષ્ય મલિકામાં આવાવાળા વર્ષો માટે કંઈક આવી રીતની ભવિષ્યવાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ધરતી ઉપર વર્ષ 2022 થી કરી અને 2030 સુધી આ સમય દરમિયાન પૃથ્વી ઉપર ભયંકર પ્રાકૃતિક આપદાઓ આવશે, જેના લીધે લાખો લોકોના જીવ જશે. અને પછી આના કારણે જ 7 દિવસો સુધી ધરતી ઉપરથી સૂરજની રોશની એકદમ ગાયબ થઈ જશે. ધરતી ઉપર 7 દિવસો સુધી અંધકાર છવાઈ જશે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના વર્ષ 2030 થી પહેલા ગમે ત્યારે ઘટી શકે છે. તમને જણાવી દઈએ કે ભવિષ્ય મલિકામાં કોરોનાના વિષયમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી પણ એકદમ સાચી સાબિત થઈ ચૂકી છે. આ ભવિષ્યવાણી 3 ચરણોમાંથી પસાર થાય છે, જેમાં પહેલો છે કળિયુગનો અંત, બીજો છે મહાવિનાશ અને ત્રીજો છે સતયુગની શરૂઆત. જણાવી દઈએ કે કળિયુગના સિવાય 3 બીજા પણ યુગ હોય છે, જેમાં સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ છે. આ 3 યુગોના પૂરા થયા પછી આવે છે કળિયુગ. અને કળિયુગ પછી ફરી એકવાર એક કરીને આ 3 યુગોની શરૂઆત થાય છે. અને આવી જ રીતે આ ધરતી ઉપર યુગોની જે સાયકલ છે એ ચાલતી રહે છે. હમણાં વર્તમાન સમયમાં આપણે કળિયુગમાં જીવન જીવી રહ્યા છીએ, જેના અંત પછી ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. પણ સતયુગની શરૂઆતથી પહેલા આપણને ઘણું બધું જોવું પડશે, ઘણું બધું સહન કરવું પડશે. એક બાજુ તો ભયંકર પ્રાકૃતિક આપદાઓ, તૂફાન, વાવાઝોડા, સુખો, ભયંકર વરસાદ, તો બીજી બાજુ મહામારી, બીમારીઓ લોકોને એકદમ કીડી માકુડાની જેમ મારતી જશે. હરેક બાજુ આપદાઓ અને પરેશાનીઓ સિવાય બીજું કંઈ પણ નજર નહીં આવે. ઘણા બધા દેશોની વચ્ચે મોટા યુદ્ધોની શરૂઆત થશે, જેમાં લાખો લોકોના જીવ જઈ શકે છે. જેમ કે આજના સમયમાં યુક્રેન, રશિયા, ફિલિસ્તીન, ઇઝરાયલ અને આપણા ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણ આવા હાલત જોવા મળી રહ્યા છે. વર્ષ 2022માં શરૂ થયેલો રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજી પણ ચાલુ છે અને આને મિત્રો ત્રીજા
ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ માનવામાં આવી રહી છે. અને આ તો ખાલી હજી શરૂઆત છે, આનાથી પણ વધારે ખરાબ સમય આવવાનો હજી બાકી છે, જ્યારે દેશોમાં આપસી વિવાદોના કારણે એક દેશ બીજા દેશને તબાહ કરવામાં પણ પાછળ નહીં હટે. લોકોનો પૂરી રીતે કત્લેઆમ થશે, વગર કોઈ કારણના લોકો મરતા જશે. ઘણા બધા યુદ્ધની ચપેટમાં આવી જશે, તો ઘણા બધા પ્રાકૃતિક આપદાઓનો શિકાર બનશે. આખી દુનિયા ત્રાહિમામ કરશે. અને આવું થવું એકદમ સાચી વાત છે, કારણ કે આ જે ભવિષ્યવાણી છે એ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી દ્વારા કરવામાં આવી છે, જેમની રાજનીતિથી લઈ અને લોકોના આચાર વિચાર સુધી તમામ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક સાબિત થતી આવી છે. મિત્રો, હિન્દુ ધર્મના અનુસાર કળિયુગ દુનિયાના ચક્રનો એક હિસ્સો છે, જેમાં પાપ, અશાંતિ, અધર્મ અને ખોટા કામોનો પ્રભાવ સૌથી વધારે છે. કળિયુગને ડાર્ક એજ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુગમાં માણસ અને ઈશ્વરની વચ્ચે સૌથી વધારે દૂરી છે. હિન્દુ ધર્મમાં ધર્મને નીતિ કહેવામાં આવે છે, અને આને એક બળદથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. બળદ જેના 4 પગ હોય છે, અને આ 4 પગ અલગ અલગ યુગને દર્શાવે છે. દરેક યુગમાં બળદનો એક પગ ઓછો થતો જાય છે. જેમ કે સતયુગમાં આ બળદના 4 પગ હતા, પણ હવે કળિયુગમાં ખાલી આ બળદનો એક જ પગ વધ્યો છે. અને આ જ બળદના એક પગ ઉપર કળિયુગનો છેલ્લો સમય પણ ટકેલો છે. મતલબ કે જ્યારે આ પગ બળદથી અલગ થશે ત્યારે કળિયુગનો પણ અંત થઈ જશે. પણ ક્યારે? આ ટાઈમલાઈનને સમજવા માટે આપણને મહાભારત કાળમાં જવું પડશે, જ્યારે ભગવાન હનુમાનજી મહારાજે પાંડુપુત્ર ભીમના કહેવા ઉપર એમને યુગોની સાયકલ સમજાવી હતી. હનુમાનજીએ જણાવ્યું હતું કે સતયુગ સૌથી વધારે પવિત્ર યુગ હતો. આ યુગમાં ખાલી એક જ ધર્મ હતો, અને આ યુગમાં બધા લોકો ખાલી એક જ ધર્મને માનવાવાળા હતા. બધા લોકો પવિત્ર હતા, અને એટલા માટે આને નામ આપવામાં આવ્યું સતયુગ, જ્યાં વગર કોઈ પૂજા પાઠના અને અનુષ્ઠાનના લોકો ખાલી પોતાની મનની શક્તિથી જ બધી જ વસ્તુઓ મેળવી શકતા હતા. આ યુગમાં કોઈના પણ મનમાં કોઈ ખરાબી નહોતી. આ યુગમાં ના તો કોઈ અમીરી હતી અને ના તો ગરીબી હતી, અને ના તો આ યુગમાં કોઈ પ્રકારના કોઈ રોગ હતા. લાલચ, ખરાબી, દ્વેષ જેવી કોઈ પણ પ્રકારની કોઈ ભાવના મનુષ્યની અંદર નહોતી. અને એટલા માટે સતયુગના માણસ જે હતા એ સૌથી વધારે ખુશ લોકો હતા. એના પછી આવ્યો બીજો મતલબ કે ત્રેતા યુગ, જ્યારે બળદનો એક પગ ઓછો થઈ ગયો, જ્યારે નીતિ મતલબ કે ધર્મના ખાલી 3 પગ વધ્યા હતા. આ જ યુગમાં માણસે ભગવાનની ખોજમાં યજ્ઞ અને અનુષ્ઠાન જેવા ધાર્મિક કામો ચાલુ કર્યા. બલિના માધ્યમથી લોકો પોતાની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા, અને ધીમે ધીમે દુનિયાની આત્મા લાલ રંગમાં રંગી નાખી. એના પછી આવ્યો ત્રીજો યુગ, મતલબ કે દ્વાપર યુગ, જ્યારે નીતિરૂપી બળદના 2 પગ ઓછા થઈ ગયા, અને હવે ખાલી 2 જ પગ વધ્યા હતા. આ યુગમાં દુનિયાની આત્મા પીળા રંગમાં રંગાઈ ગઈ, અને વેદ જે છે એ 4 હિસ્સાઓમાં વહેંચી નાખવામાં આવ્યા: યજુર્વેદ, શ્યામવેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. મતલબ કે આનો જ્ઞાન થોડાક લોકોને હતો તો થોડાકને નહોતો. માણસના મનમાં લાલચ વધી, ખોટા વિચારોએ જન્મ લીધો, નફરત વધી, અને દુઃખના વાદળો પણ સમય ઉપર આવવા લાગ્યા. અને આ યુગમાં લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. હવે આવી ચૂક્યો હતો ચોથો, અંતિમ અને સૌથી વધારે ખરાબ યુગ, મતલબ કે કલયુગ. આમાં નીતિરૂપી બળદનો ખાલી એક જ પગ વધ્યું છે. આ યુગમાં પાપ, બુરાઈ અને અધર્મની કોઈ પણ સીમા નથી. કળિયુગના વિષયમાં જો આપણે અલગ અલગ ધર્મ ગ્રંથોમાં જોઈએ તો આની ડ્યુરેશનને લઈને આપણને અલગ અલગ મત જોવા મળે છે. અમુક ગ્રંથો કહે છે કે કળિયુગ જે છે એ 4,32,000 વર્ષનું છે, જ્યારે થોડાક ગ્રંથો એમ પણ કહે છે કે કળિયુગ ખાલી 12,000 વર્ષનો છે. જ્યારે મિત્રો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગના અંતમાં 5,000 વર્ષ પછી એક નવા સોનેરી યુગનો પ્રારંભ થશે, મતલબ કે એક નવો ગોલ્ડન યુગ આવશે. અને જો આવું થયું તો 2025માં કળિયુગનો અંત નક્કી છે. પણ આ કેવી રીતે હકીકત બની શકે છે, અને શું આપણે આજે ખરેખર એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છીએ જે ગમે ત્યારે ફૂટી શકે છે? જાણવા માટે વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, માયા સાયકલના કેલેન્ડરની શરૂઆત 3114 BC થી માનવામાં આવે છે. અને મિત્રો, વિચારવા જેવી વાત છે કે કળિયુગની શરૂઆત પણ આ જ ટાઈમના આસપાસની છે, મતલબ કે લગભગ 3102 BC, જે મહાભારતના મહાયુદ્ધના ઠીક 35 વર્ષ પછીની એજ છે. મેથેમેટિક્સના મિજીશિયન આર્યભટ્ટે પણ કળિયુગની શરૂઆતને લઈને પોતાની થિયોરીને આનાથી પણ વધારે એક્ઝેક્ટ ડેટ આપી છે. આર્યભટ્ટે સૂર્ય સિદ્ધાંત નામની એસ્ટ્રોનોમિકલ ટેરેટરીઝના આધાર ઉપર કહ્યું હતું કે કળિયુગની શરૂઆત 17 થી 18 ફેબ્રુઆરી 3102 BCમાં થઈ હતી.
કારણ કે આ જ દિવસે મરકરી, વિનસ, માર્સ, જુપિટર અને સેટમ એરાઇઝ રાશિના 0 ઉપર થઈ ગયા હતા, મતલબ કે 0 ડિગ્રી ઉપર 1 થયા હતા. અને જો આ ડેટ પ્રમાણે આપણે માનીએ તો કળિયુગનો જે અંત છે એ હજી લાખો વર્ષો દૂર છે. પણ અસલમાં મિત્રો ઘણા લોકો એમ માને છે કે આર્યભટ્ટની કેલ્ક્યુલેશન ખોટી હતી. આવું અમે નથી કરી રહ્યા, પણ ઘણા બધા એક્સપર્ટ આવું જણાવી રહ્યા છે. મિત્રો આજની મોડર્ન સિમ્યુલેશન અને રિચર્ડ થોમ્સનની રિસર્ચ જણાવે છે, એની થિયોરીમાં પ્રૂફ થાય છે કે 17 થી 18 ફેબ્રુઆરી 3102 BC આ દિવસે આ 5 ગ્રહોની આવી સ્થિતિ બની જ નહોતી જેમ કે આર્યભટ્ટે કહ્યું હતું. પણ આ 5 ગ્રહ એરીઝમાં 0 ડિગ્રીની જગ્યાએ એરીઝ, પ્રાઇસિસ અને એક્વેરિયસ રાશિમાં હતા. ખાલી આટલું જ નહીં, પણ આ બંને દિવસો દરમિયાન આ 5 ગ્રહોનો પોતપોતાનામાં કોઈ કનેક્શન જ નથી. આના સિવાય સૂર્ય સિદ્ધાંતમાં પણ એકદમ સાફ લખેલું છે કે આ 5 ગ્રહોનો આ તારીખના 2 દિવસો દરમિયાન આવો કોઈ મિલન નહોતો થયો. અને આ મુમકિન પણ નથી, કારણ કે એરીઝના 0 ડિગ્રીમાં આ 5 ગ્રહોનો મિલન કલિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. તો શું એ કળિયુગની શરૂઆત નહીં પણ અંત હતો? તો શું આર્યભટ્ટે આ તારીખ એકદમ હવામાં તૈયાર કરી નાખી હતી? મિત્રો આનો વર્ણન આર્યભટ્ટે પોતાની જ ધ આર્યભટ્ટ પુસ્તકમાં કર્યું છે. એમણે લખ્યું છે કે આ નંબર કળિયુગની શરૂઆતના પૂરેપૂરા 36,000 વર્ષ પછી લખવામાં આવ્યું છે. હવે આને સમજવા માટે પણ આપણને થોડોક અંદર જવું પડશે. બરોબર રીતે જોઈએ તો આર્યભટ્ટની રિસર્ચ તો લિમિટેડ છે, પણ સૂર્ય સિદ્ધાંતમાં ડેટ જે હતી એકદમ કરેક્ટ છે. સૂર્ય સિદ્ધાંતમાં લખવામાં આવ્યું છે કે ગ્રહ યોગ કળિયુગના અંતમાં થાય છે, ના કે શરૂઆતમાં. પણ હિન્દુ ધર્મના અનુસાર આનો એક અપવાદ પણ છે, જેના અનુસાર ગ્રહ યોગ દિવસ અને રાતના બ્રહ્મના આરંભમાં થાય છે, અને આમાં હજારો યુગોની સાયકલ્સ સામેલ હોય છે. અને શ્રી યુક્તેશ્વર મહારાજના અનુસાર ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના 12,000 વર્ષના ટાઈમ પીરિયડને આર્ટિફિશિયલ કહેવામાં આવ્યું છે, મતલબ કે આર્ટિફિશિયલ રીતે વધારી દેવામાં આવ્યું. અને આના અનુસાર જે કળિયુગ છે એ થઈ ગયો 4,32,000 વર્ષનો. અહીંયા પણ 360 ને મલ્ટિપ્લિકેશન ફેક્ટરના રૂપમાં વપરાશમાં લેવામાં આવ્યું છે. અને આના અનુસાર મિત્રો જે માનવીય વર્ષ છે એને દિવ્ય વર્ષ બનાવી દેવામાં આવ્યું. પણ આજે પણ જો તમે મહાભારત અને મનુસ્મૃતિને વાંચો છો તો એક યુગની મેક્સિમમ ઉંમર તમને 12,000 વર્ષની જોવા મળશે. પોતે યુક્તેશ્વરજી પોતાની કિતાબ ધ હોલી સાયન્સમાં કહે છે, એ એકદમ સાફ કરી ચૂક્યા છે કે એક યુગની સાયકલ 24,000 વર્ષની હોય છે. મતલબ કે પહેલા એક યુગ 12,000 વર્ષો સુધી ઉપર બાજુ ચડે છે, જેમાં સતયુગનો પારામીટર ધીમે ધીમે ઉપર આવે છે, પણ પછી એ જ યુગ 12,000 વર્ષ નીચે બાજુ ઉતરે છે. મતલબ કે સતયુગનું પારામીટર ધીમે ધીમે નીચે બાજુ જાય છે. મતલબ કે એક યુગ બે વાર રિપીટ થાય છે, અને આ હિસાબે કળિયુગ પણ 24,000 વર્ષોમાં પોતાને 2 વાર રિપીટ કરશે. અને એના પછી જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે એક ગોલ્ડન યુગ, મતલબ કે એક સોનેરી યુગની શરૂઆત થશે. મતલબ કે ફરી એકવાર સતયુગની શરૂઆત થશે. અને મિત્રો જો વિશ્વાસ નથી તો તમે દુનિયાના ગમે એ ગ્રંથને લઈને યુગોના ડેટાને તમે ઉપાડી લ્યો, બધામાં તમને યુગ સાયકલને લઈને એકદમ કોમન કોન્સેપ્ટ જ જોવા મળશે. જો આપણે સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને ઉપાડી લઈએ તો ત્યાં પણ 4800, 2400, 3600 અને 1200 આવી રીતે જણાવવામાં આવ્યું છે. યુગોની જે ટાઈમ લાઈન છે એ આવી રીતે જણાવવામાં આવી છે. મતલબ કે અહીંયા પણ યુગોની જે એજ છે એ લગભગ સેમ જ છે. પણ હા મિત્રો, આ વધવાની જગ્યાએ ઘટતા ક્રમમાં છે, મતલબ કે 4, 3, 2 પછી 1. પણ સંસ્કૃતમાં જો આ યુગોની ટાઈમલાઈનને જોઈએ ને બાકી ગ્રંથોમાં આની ટાઈમલાઈનને જોઈએ તો યુગોની જે ઉંમર છે એને લઈને થોડીક એવી છેડછાડ જોવા મળે છે. અને જો આપણે આ સિક્વન્સના હિસાબે ચાલીએ તો સતયુગની શરૂઆત 12,676 BC માં જઈને થાય છે. મતલબ કે આજથી લગભગ 14,500 વર્ષ પહેલા. આ એ જ ડેટ છે જ્યાં મહાન ઋષિ શ્રવણ નક્ષત્રમાં હતા. અને મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રવણ નક્ષત્રને સૌથી પહેલો સ્થાન આપવામાં આવે છે. અને આ હિસાબે આપણે જોઈએ તો આજથી 3,676 BC માં ચાલુ થયેલા કળિયુગના આપણે અંતના ખૂબ જ નજીક ઊભા છીએ. ધર્મ ગ્રંથોના અનુસાર આ યુગ પછી ફરી એકવાર બીજા 3 યુગો ચાલુ થશે, અને આ 3 યુગ 9,000 વર્ષો સુધી ચાલશે. પણ આ જે અંત છે એ એટલો સરળ નથી મિત્રો, કારણ કે ધર્મ ગ્રંથોમાં લખેલું છે કે એક યુગનો અંત પોતાની સાથે મહાબરબાદી લઈને આવે છે. એક સભ્યતાનો અંત થાય છે અને બીજી સભ્યતા
નવી રીતે વસે છે અને કળિયુગનો જે અંત છે એ પણ કંઈક આવી જ રીતે થવાનું છે. આપણી વર્તમાન સભ્યતા પૂરી રીતે નષ્ટ થઈ જશે. પ્રાચીન ધર્મ અને યુગના જાણકાર આપણી વચ્ચે આવશે અને આ યુગને આનાથી જોડાયેલી હરેક વસ્તુને નષ્ટ કરીને એક નવા યુગની શરૂઆત કરશે. મતલબ કે અધર્મનો નાશ થશે અને ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. અને આ બધી વસ્તુઓ 2025ના લગભગ સંભવ છે, કારણ કે યુગોની ઘણી બધી ટાઈમલાઈન આ બાજુ ઇશારો કરી રહી છે કે વર્ષ 2025 પછી દુનિયાનો જે અંત છે એ ચાલુ થઈ જશે. મહાપ્રલય અને બરબાદીનો જે સમય છે એ વર્ષ 2025 થી જ ચાલુ થશે. આ મહાપ્રલયના લીધે કળિયુગથી જોડાયેલી સંસ્કૃતિ અને સભ્યતાનો ધીમે ધીમે અંત થતો જશે. બધી વસ્તુઓનો પૂરી રીતે નાશ થઈ જશે અને ફરીવાર થશે એક નવા યુગની શરૂઆત, મતલબ કે સતયુગની શરૂઆત. તો મિત્રો, શું વર્ષ 2025 આપણા જીવનનો છેલ્લો વર્ષ છે? શું થઈ શકે છે વર્ષ 2025 પછી? આ વિષયમાં તમને શું લાગે છે? અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે. માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.